નમસ્કાર મિત્રો, લેક્ચર નંબર 15 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે સ્વાધ્યાયમાં એવા દાખલા આપણે બાકી રાખ્યા હતા કે જે થિયોરિટિકલ પર આધારિત હોય, સમજૂતી આપણે એના ઉપરથી મેળવી શકીએ એવા પ્રશ્નો ગણતરીમાં ઓછા હોય પણ એની સમજણ આપણા માટે વધુ રહેલી હોય એવા દાખલા આપણે જે બાકી રાખ્યા હતા એની શરૂઆત કરીએ। સ્વાધ્યાયમાં દાખલા નંબર 8.1 બધા મિત્રો ધ્યાન આપજો। ટેક્સ્ટ બુકમાં 201 નંબરનું પેજ છે। વિકલ્પ એ, એક પોલા વાહકની અંદર વિકલ્પ એ એક પોલા વાહકની અંદર વિદ્યુત ભાર મૂકીને વિદ્યુત બળોથી તમે તેનું શિલ્ડિંગ કરી શકો છો। કોઈ પદાર્થને પોલા ગોળાની અંદર મૂકીને કે અન્ય રીતે તમે નજીકના દ્રવ્યની ગુરુત્વ અસરથી શિલ્ડ કરી શકશો। મિત્રો, પહેલાં તો શિલ્ડ એટલે શું, શિલ્ડિંગ એટલે શું? આપણે પોલા વાહકની અંદર વિદ્યુત ભાર મૂકીએ અને એની બહારની સાઈડ, તમે 12મા ધોરણમાં ભણશો, એની બહાર એ વિદ્યુત ભારની બહારની સાઈડ આપણે થોડું ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ તો ગાઉસિયન પૃષ્ઠની અંદરની બાજુએ એ બંધ પૃષ્ઠ થઈ ગયું, અંદરની બાજુએ વિદ્યુત ભાર હોતો નથી, પરિણામે વિદ્યુત ભાર હોતો નથી। લેવો ક્યુ, કુલ પરિણામ વિદ્યુત ભાર શૂન્ય બને છે અને પરિણામે એના પર લાગતું વિદ્યુત બળ શૂન્ય બની જાય છે। આને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તરીકે આપણે એને ઓળખીશું। 12મા ધોરણ મિત્રો ભણીશું આપણે, પણ આપણે એનો ઉપયોગ આપણી આજુબાજુ ઘટનાઓ દ્વારા આપણે મેળવી શકીએ। દાખલા તરીકે વાદળછાયું વાતાવરણ હોય અને વીજળીના કડાકા ભડાકા થતા હોય, આપણને એવું પહેલાંથી શંકા હોય કદાચ કોઈ જગ્યાએ વીજળી પડશે। આપણે શું કરીએ છીએ? આપણને ખબર નથી કે વીજળી થોડી દૂર પડશે, આપણા ઉપર પણ પડે તો આપણે શું કરીએ છીએ? એ વખતે આપણે આપણા ઘરની અંદર આવી જઈએ છીએ અને ઘરના બારી બારણા બધું બંધ કરી દઈએ છીએ, ટીવી ઓફ કરી દઈએ છીએ। એટલે અંદર આપણે એક ચોક્કસ પ્રકારની આપણે ગાઉસિયન પૃષ્ઠની અંદર ઘેરાઈ જઈએ છીએ। બારી બારણા બંધ હોય, પરિણામે જો વીજળી પડે તો એ તમે ઘરની અંદર છો, ઘરની અંદર કોઈ વિદ્યુત ભાર હવે ત્યાં છે નહીં, પરિણામે પેલા વીજળીને આકર્ષવાની જે વૃત્તિ છે એ ત્યાં થશે નહીં। એટલે વીજળી પડે ખરી, તમારા ઘર ઉપર પડે, ઘરનું નુકસાન થાય, તમને નુકસાન ન થાય। હા, તમે કોઈ જગ્યાએ જોતા હશો, કોઈ મોટી બિલ્ડિંગ ઉપર ત્યાં વીજળી પડે છે તો ખૂણામાં અથવા તો ત્યાં અમુક ઇલેક્ટ્રોનિક સાધન હોય તો એને નુકસાન કરે, પણ અંદર રહેલા વ્યક્તિઓને બારી બારણા બંધ હોવા જોઈએ, બંધ ગાઉસિયન પૃષ્ઠ આપણે ત્યાં રચવાનું છે। તમે કોઈ જગ્યાએ પિકનિક ઉપર ગયા હોય, વરસાદી વાતાવરણ હોય અને વીજળીની આમ જોરદાર વીજળી થતી હોય તો એવું કહે તમે ગભરાયા વગર સારી એવી જગ્યાએ તમે તમારી ગાડી પાર્ક કરો, એના બારી બારણા બંધ કરીને તમે અંદર બેસી જાઓ। તમે શું કર્યું? એ બંધ ગાઉસિયન પૃષ્ઠ બનાવ્યું, પરિણામે તમારી ગાડીમાં કોઈ વિદ્યુત ભાર, પરિણામી વિદ્યુત ભાર Q = 0 મળી જાય। એટલે વીજળી પડે તો વીજળીને આકર્ષવાનું જે બીજો વિદ્યુત ભાર હોવો જોઈએ, આકર્ષણ અપાકર્ષણ, આપણે આકર્ષવાની વાત કરીએ છીએ, એ હોતો નથી। એટલે વીજળી એ ગાડી ઉપર પડે ખરી, કદાચ ગાડીને થોડું નુકસાન થાય, પણ ગાડીને તો વાંધો નહીં આવે, પણ આપણને કોઈ નુકસાન થતું નથી। આ ઘટના આ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગને આભારી છે। તો વિદ્યુત ભાર માટે આ કરી શકીએ, પણ કોઈ પદાર્થને પોલા ગોળાની અંદર મૂકીને, પોલો ગોળો હોય, ધારો કે મેં કીધું, ચલો અહીંયા કહું, આ પોલો ગોળો છે, અંદરથી પોલો છે, બરાબર? અહીંયા સપાટી પર દ્રવ્ય છે પણ વચ્ચે નથી, પોલો છે। તો પોલા ગોળાની અંદર મૂકીને કે અન્ય રીતે તમે નજીકના દ્રવ્યની ગુરુત્વ અસરથી ગુરુત્વ શિલ્ડ કરી શકશો। અહીંયા હું જેવો કોઈ પદાર્થ મૂકું, પદાર્થના સંદર્ભમાં કહે છે મૂકું તો પદાર્થને શું હશે? દળ હશે। દળ એક એવી રાશિ છે કે જે બીજા એવા જ કોઈ દળ ધરાવતા કહું છું, એમાં સમાન અસમાન નથી, વિજાતીય દળો નથી, પણ દળ હોય, બીજું દળ હોય તો 100% ત્યાં આપણા સૂત્ર પ્રમાણે F = G m1 m2
ભાગ્યા આર સ્ક્વેર મુજબ બળ લાગે ને લાગે જ. એટલે પદાર્થ બળ અનુભવે છે એવા બળને શું કહીશું આપણે? ગુરુત્વ બળ કહીશું. શું કહીશું? ગુરુત્વ બળ. અને પરિણામી ગુરુત્વ બળને કારણે આપણે પેલું જે F બરાબર 0 પેલા વીજળીના સંદર્ભમાં આપણે બોલ્યા એમાં F બરાબર 0 થઈ જાય, 0 થશે નહીં, લાગશે. એટલે આ વિકલ્પ એમાં આપણે એવું કહીશું ના. કોઈ પદાર્થને પોલા ગોળાની અંદર મૂકીને કે અન્ય રીતે તમે નજીકના દ્રવ્યની ગુરુત્વ અસરની સીલ કરી શકાતું નથી. કારણ શું? કે દળ છે. દળ પેલા વિદ્યુત ભાર જેવું નથી કે આકર્ષણ અપાકર્ષણ. હા, દળ માત્ર ને માત્ર આકર્ષણ કરે. એટલે ભલે દળ હોય ની આજુબાજુ તમે આમ ગોળ ગાઉસિયન પૃષ્ઠ વિચારો તો બીજા પદાર્થને પોતાની તરફ ખેંચશે, કારણ કે ગુરુત્વ બળ લગાડશે. અને ગુરુત્વ બળ આકર્ષી પ્રકારનું બળ છે. એટલે તમે ત્યાં શિલ્ડ કરી શકતા નથી. એટલે પહેલો વિકલ્પ છે આપણા માટે. શું કરીશું? ના, આપણે શિલ્ડ કરી શકતા નથી. એની પાછળનું કારણ દળના કારણે બીજા પદાર્થને એ પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. માટે વિદ્યુત બળ અને ગુરુત્વ બળ અનુભવે છે. એટલે આ સંજોગોમાં આપણે એ ગુરુત્વ અસરથી શિલ્ડ કરી શકતા નથી. પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા, બી વિકલ્પ જુઓ, પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા નાના અવકાશયાનની અંદર રહેલો અવકાશયાત્રી ગુરુત્વાકર્ષણની પરખ કરી શકતો નથી. જો પૃથ્વીની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા અવકાશ મથકનું પરિમાણ મોટું હોય તો તે ગુરુત્વાકર્ષણની પરખ કરવાની આશા રાખી શકશે? હા મિત્રો, આપણે એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ. ગુરુત્વ બળનું સૂત્ર તમે શું છો? શું મૂકશો? બોલો. F બરાબર G m1 m2 ભાગ્યા r સ્ક્વેર. ચલો આને હું આગળ લખું આપણા સંદર્ભમાં G MEM અપોન r સ્ક્વેર. બરાબર. ચલો હું પૃથ્વીની સપાટી પર કહું તો r સ્ક્વેર મૂકી દીધું. હવે તમે જુઓ, MEનું મૂલ્ય એટલે પૃથ્વીનું મૂલ્ય એ આપણા કરતાં ખૂબ જ મોટું છે. આપણા દળ કરતાં ખૂબ જ મોટું છે. એટલે જ્યારે પણ બે પદાર્થોના આકર્ષવાની વાત આવશે તો પૃથ્વી જેટલું બળ આપણા ઉપર લગાડશે, આકર્ષી પ્રકારનું બળ, એટલું જ આપણે પૃથ્વી પર લગાડીએ છીએ. પણ આપણું દળ ઓછું છે. દળ ઓછું હોવાને કારણે આપણે સીધી અસર આપણે ત્યાં જોઈ શકતા નથી. ધારો કે તમે ઊંચી બિલ્ડિંગ ઉપરથી આમ હવામાં એક ડગલું આગળ ભરો તો પૃથ્વી તમારી તરફ ખેંચી ના આવે, તમે નીચે જશો. કારણ કે તમારું દળ એ અહીંયા ઓછું છે. તમને ત્યાં એવું અનુભવ થાય કે પૃથ્વી દ્વારા મને આકર્ષણ બળ એ વધારે લાગે છે. ના, બંને સરખું જ લાગે છે, પણ અહીંયા અસર આપણે પૃથ્વી તરફથી વધુ જોઈએ છીએ. બસ એ જ. નાના અવકાશયાત્રીમાં અવકાશયાનમાં બેઠેલો પેલો અવકાશયાત્રી હોય એ પૃથ્વી દ્વારા ગુરુત્વાકર્ષણ બળની અસર એ પારખી શકતો નથી. પરંતુ જો પૃથ્વી કરતાં મોટું હોય, અવકાશયાનનું પરિમાણ મોટું હોય, પૃથ્વીની સમકક્ષ હોય, તો એ વખતે આપણને ગુરુત્વાકર્ષણ બળની અસર આપણે ત્યાં એ મેળવી શકીએ છીએ, એને પારખી શકીએ છીએ. એની પાછળનું કારણ F ચલે છે. અહીં બોલું તો F ચલે છે. એમ દળના સમપ્રમાણમાં છે. પરિમાણ જેટલું મોટું એટલું આપણે બળ ઝડપથી પારખી શકીશું. સી, જો તમે પૃથ્વી પર સૂર્યને લીધે લાગતા અને ચંદ્રને લીધે લાગતા ગુરુત્વીય બળોની સરખામણી કરો તો તમને જણાશે કે સૂર્યનું ખેંચાણ બળ ચંદ્રના ખેંચાણ બળ કરતાં મોટું છે. સૂર્યનું ખેંચાણ બળ ચંદ્રના ખેંચાણ બળ કરતાં મોટું છે. તમે આ બાબતને હવે પછીના સ્વાધ્યાયમાં આવતી વિગતોની મદદથી ચકાસી શકો છો. આમ છતાં ભરતી પર ચંદ્રના ખેંચાણ બળની અસર ભરતી પરની સૂર્યની અસર કરતાં મોટી છે. શા માટે? તો મિત્રો, આપણે એક નાની વાત કરીએ જેમાં પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે અને પેલો ચંદ્ર પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું બળ જેને ગુરુત્વાકર્ષણ બળ કહીશું F બરાબર
G(m1)(m2) ભાગ્યા r². એવું જ બળ ચંદ્ર અને પૃથ્વી વચ્ચે લાગે એટલે હું એવું કહું F ચલે છે 1/r². એટલે ગુરુત્વ બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પરંતુ આ જ વાત જ્યારે હું અહીંયા ભરતીના સંદર્ભમાં કહું તો ચંદ્ર સૂર્યની સાપેક્ષમાં પૃથ્વીની વધુ નજીક છે. પરિણામે સૂર્યની જે અસરો છે એના કરતાં ચંદ્રની અસરો એ વધુ જ. મિત્રો ભરતી જે છે એ ભરતીના ખેંચાણ બળની એટલે કે આકર્ષણ બળની અસર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે ખેંચાણ બળ આકર્ષણ બળ કહીશું ચલે છે 1/r². 1/r³ તરીકે આપણે અહીંયા ઓળખીએ છીએ. ખેંચાણ બળનું મૂલ્ય એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તમે આવું કહી શકો ચલો સૂર્યનું અંતર વધુ છે કે ચંદ્રનું પૃથ્વીથી? જેમ અંતર વધુ તેમ ખેંચાણ બળ ઓછું. એટલે આપણે આવું કહી શકીએ પૃથ્વીથી ચંદ્રનું અંતર એ પૃથ્વીથી સૂર્ય કરતાં ઘણું જ ઓછું છે. પરિણામે ચંદ્ર માટે અંતર આરનું મૂલ્ય ખૂબ જ ઓછું હોવાથી એનો જ્યારે ઘન કરીએ અને વ્યસ્ત કરીએ તો ખેંચાણ બળ વધુ મળે. પરિણામે ખેંચાણ બળ ભરતી વખતે આપણે પેલા સમુદ્રના પાણી ઉપર ચંદ્ર દ્વારા ખેંચાણ બળ વધુ અનુભવાય છે. એટલે ભરતી આવે છે અને પરિણામે મોજા પાણીના જે મોજા છે એ ખૂબ જ ઊંચે સુધી આપણને ઉછળતા જોવા મળે છે. એની પાછળનું કારણ આ ખેંચાણ બળ એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યારે ગુરુત્વાકર્ષણ બળ કોનું મોટું ગણાય? સૂર્યનું. એટલે જ તો પૃથ્વીને સૂર્ય નિયમિત રીતે એ ભ્રમણ એ પોતાની કક્ષામાં એ કરાવે છે. એની પાછળનું કારણ આ ગુરુત્વ બળ. પણ ગુરુત્વ બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યારે અહીંયા ખેંચાણ બળ એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે ચંદ્ર દ્વારા અંતર ઓછું હોવાથી એ સૂર્યની સાપેક્ષમાં ખેંચાણ બળ ભરતી વખતે વધુ એ આપણને જોવા મળે છે. અને એની પાછળનું કારણ આ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં ખેંચાણ બળનું મૂલ્ય છે. ચલો મિત્રો હવે 8.2 સાચો વિકલ્પ પસંદ કરો. આપણને વિકલ્પના સંદર્ભમાં 8.2 છે. ઊંચાઈ વધતા ઊંચાઈને આપણે સંકેત કયો કહીશું? H. વધતા ગુરુત્વ પ્રવેગ શું મળે? જુઓ GH આપણે યાદ કરીએ GE(1 - 2h/re). યાદ કરો આ સૂત્ર. આ સૂત્રમાં આપણે જેમ સપાટીથી ઊંચે જઈએ તેમ G શું થાય? GH શું થશે? ઘટે છે. આપણે ઉદાહરણ પણ લીધું હતું. Hનું મૂલ્ય લીધું હતું કિલોમીટરમાં. 9.8 મૂકીશું, 6600 કિલોમીટર મૂકીશું. Hનું તમે 10 કિલોમીટર લો, 20 કિલોમીટર લો, 100 કિલોમીટર લો અને એ પ્રમાણે તમે ગણતરી કરજો તો GHનું મૂલ્ય હંમેશા GE કરતો એ નાનું જ મળે છે. આવી વાત આપણે થિયરીમાં કરી દીધી. ચલો બી વિકલ્પ. ઊંડાઈ વધતા ડી કીધું હતું આપણે. ઊંડાઈ વધતા ગુરુત્વ પ્રવેગ શું મળે? જો GD = GE(1 - D/re). આ સૂત્ર પણ આપણે જોઈ ગયા હતા. અહીંયા કૌંસ છોડો તો G × 1 એટલે G થશે. Gમાંથી કંઈક બાદ થાય છે એટલે મૂલ્ય ઘટે જ. અને આપણે એ વખતે ઉદાહરણ લઈને પણ ગણીશું. તમે પણ અહીં કરી શકો આ પ્રમાણે. ડીની કિંમત 10 કિલોમીટર લો, 100 કિલોમીટર લો, 50 કિલોમીટર લો ઊંડે.
અને આરઈ બરાબર 6400 કિલોમીટર લો, જીનું મૂલ્ય 9.8 લેજો, તો એ વખતે જીડીનું મૂલ્ય ઘટે છે. જીડી ઇઝ લેસ ધેન શું મળે? જીઈ. સપાટી પર જ આપણને ગુરુત્વ પ્રવેગ કેવો મળે? અચળ મળે છે. ચલો, ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના દળ અથવા પદાર્થના દળથી સ્વતંત્ર છે. એટલે ગુરુત્વ પ્રવેગ આપણે જોઈએ તો ધારો કે જીઈ લઈ લઉં, તો જી એમઈ અપોન આરઈ સ્ક્વેર. હવે આમાં તમે જુઓ, આમાં આવું કહી શકીએ જીઈ ચલે છે એમઈ, આવું કહી શકીએ. જોજો, જીઈનું મૂલ્ય એમઈના સમપ્રમાણમાં છે. હા, એટલે પૃથ્વીના દળ પર તો જીઈ આધારિત છે, તો કોના દળથી સ્વતંત્ર છે? પદાર્થના દળ. જો અહીંયા એમ નથી, એમ છે નહીં, એટલે એમથી કેવું છે? સ્વતંત્ર. તેથી પદાર્થના દળ એમથી તે કેવું છે? સ્વતંત્ર છે. ચલો, ડી. પૃથ્વીના કેન્દ્રથી R1 અને R2 અંતરે આવેલા બે બિંદુઓએ સ્થિતિ ઊર્જાના તફાવત માટે -GMM કૌંસમાં 1/R1 -1/R2 સૂત્ર mg કૌંસમાં R1 -R2 સૂત્ર કરતાં વધુ અથવા ઓછું ચોકસાઈ ભર્યું છે. સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર, બરાબર -GM છે ને, GM સ્મોલ m કૌંસમાં 1/R1 -1/R2. આ સૂત્ર વધુ ચોકસાઈ ભર્યું છે. કારણ શું? કૌંસવાળું પદ તફાવત જે છે R1 અને R2નું મૂલ્ય એ આપણે કહીએ R1 અને R2 આપણને કિંમત જ કીધી છે કે કેન્દ્રથી અંતર છે, એ અંતરનો તફાવત જેમ ઓછો એટલે R1 -R2 કહી દઉં, R1 -R2, તેમ આ સ્થિતિ ઊર્જામાં ફેરફાર આપણને બહુ ચોકસાઈ ભર્યો મળતો નથી. પરંતુ આ સૂત્રમાં 1/R1 -1/R2 મળે છે. એટલે જે ગુણો અહીંયા R1 અને R2ની કિંમત તમે મૂકો તો કૌંસવાળું પદ ખૂબ જ સૂક્ષ્મ બની જશે. અને સૂક્ષ્મ બની જાય તો આપણે બીજા ચેપ્ટરમાં બોલ્યા હતા ચોકસાઈ, જેને આપણે ચોકસાઈને સચોટતા કહેતા હતા. સાચા મૂલ્યની નજીકનું મૂલ્ય મળે, કારણ કે તફાવત ખૂબ જ નાનો મળે છે અને પરિણામે એ વધુ ચોકસાઈ ભર્યું સચોટ મૂલ્ય કહીશું આપણે એ મળશે. કોના કરતાં? mg કૌંસમાં R1 -R2 કરતાં. ચલો મિત્રો, આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 8.3. ધારો કે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતાં બમણી ઝડપે પરિભ્રમણ કરે છે, તો તેની કક્ષાનું પરિમાણ પૃથ્વીની કક્ષાના પરિમાણની સરખામણીએ કેટલું હોય? તો આપણે ધારો કે અહીંયા આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે આ સૂર્ય છે, સૂર્ય કેન્દ્રમાં કેવું છે? સ્થિર છે. અને ત્યાંથી ધારો કે આ પ્રમાણે ભ્રમણ કક્ષામાં આપણી પૃથ્વી, ધારો કે અહીંયા છે પૃથ્વી, સૂર્યનું દળ શું? ms, અહીંયા me. ઓકે, ચલો હવે એક ગ્રહ જે છે એ ધારો કે અહીંયા છે, એનું દળ આપણે એમ લઈ લઈએ. અહીંયા સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર r કહીશું, તો અહીંયા ધારો કે r' કહીએ. તો એ વખતે આપણને કહે છે કે ભાઈ
તેની કક્ષાનું એટલે કે ગ્રહની કક્ષાનું પરિમાણ પૃથ્વીની કક્ષાના પરિમાણની સરખામણીએ કેટલું હોય છે? સાહેબ, ગ્રહ માટેનું તમે પરિભ્રમણ જે કક્ષા છે અંદર કેમ દોરી? તો મિત્રો, આપણે કેપ્લરનો બીજો નિયમ આપણે ભણી ગયા કે જ્યારે કોઈ પણ ગ્રહ સૂર્યની નજીક હશે તો એની ઝડપ વધુ હશે, પણ દૂર હશે તો એની ઝડપ આપણને ઓછી હશે, એની ઝડપ આપણને ઓછી લાગે. એટલે અહીંયા ઝડપ આપણને કહે છે બમણી છે. ઝડપ કેવી છે? બમણી છે. તો બમણી ક્યારે હોય? તો સૂર્યની નજીક હોય તો જ આપણને ઝડપ બમણી લાગે. જેમ જેમ તમે સૂર્યથી અંતર વધે તેમ તેમ આપણને એની સ્પીડ જે છે બહુ ઓછી લાગશે. તો આ અનુસાર આપણે આ ગ્રહનું જે પરિભ્રમણ જે વર્તુળ દોર્યું છે એ પૃથ્વીથી અંદરની બાજુએ સૂર્યની નજીક દોર્યું છે. એની પાછળનું કારણ ઝડપ. ચલો, હવે આપણે અહીંયા જે આપણે સંકેતો મૂક્યા છે એનો અર્થ સમજીએ. અહીંયા કહીશું સૂર્યનું દળ બરાબર ms, અને એનું મૂલ્ય તમને ખબર છે 30 kg. ચલો, પૃથ્વીનું દળ આપણે મી કહીએ, અને એમીનું મૂલ્ય કેટલું? 6 × 1024 કિલોગ્રામ. ચલો, અહીંયા સૂર્યની આસપાસ પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા બરાબર r. આપણે લીધું સૂર્યની આસપાસ પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા. સૂર્યની આસપાસ ગ્રહની કક્ષીય ત્રિજ્યા બરાબર r ડેશ. સૂર્યની આસપાસ ગ્રહની કક્ષીય ત્રિજ્યા r ડેશ. બીજું આપણે શું કીધું છે અહીંયા કે ભાઈ ગ્રહની ઝડપ જે છે અહીંયા કઈ ઝડપ આવશે? કોણીય ઝડપ આવે. તો આપણે એ પેલા પૃથ્વીની ઝડપ કરતાં બમણી છે, એટલે આપણે કહીશું પૃથ્વીની કોણીય ઝડપ બરાબર ઓમેગા. આપણે અહીંયા લીધો હતો ઓમેગા, અહીંયા r ડેશ લીધો ઓમેગા ડેશ. ચલો, ગ્રહની કોણીય ઝડપ બરાબર ઓમેગા ડેશ, અને એને શું કહીશું? પૃથ્વીની ઝડપ કરતાં કેવું? બમણું મૂલ્ય. પૃથ્વીની ઝડપ કરતો બમણું. મિત્રો, ગ્રહ અને પૃથ્વી બંને સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. એની પાછળનું કારણ પેલા ગુરુત્વાકર્ષણ બળની કહીશું. ધારો કે પૃથ્વીને ધ્યાનમાં લઈએ. ચલો, પૃથ્વી માટે ગુરુત્વાકર્ષણ બળ સૂર્ય દ્વારા. ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીને નિયમિત રીતે સૂર્યની આસપાસ ભ્રમણ કરવા માટે પૂરતું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે કેન્દ્રગામી બળ, એટલે ગુરુત્વાકર્ષણ બળ બરાબર શું થઈ ગયું? કેન્દ્રગામી બળ. કોના દ્વારા? સૂર્ય દ્વારા. ચલો, બળનું સૂત્ર મૂકીએ. G ms me, અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર r એનો વર્ગ બરાબર. જુઓ, ચલો, કેન્દ્રગામી બળ તો પૃથ્વી છે માટે પૃથ્વીનું દળ લેવાનું v² / r. ખ્યાલ આવી ગયો? ઉડતા પદોને ઉડાડી દઈએ છીએ. અહીંયા મી એક r જતો રહેશે તો v² બરાબર, અહીં તો કશું નથી. જુઓ, G ms / r. આ રેખીય ઝડપ થઈ. જ્યારે આપણે કઈ લેવાની છે? કોણીય ઝડપ. મિત્રો, v બરાબર r ઓમેગા પૃથ્વીના સંદર્ભમાં કહીએ છીએ. તો અહીંયા શું થશે? વર્ગ કરવાનો r² ઓમેગા². આની જગ્યાએ આ પદ મૂકવાનું વર્ગ સાથે. ચલો, G ms / r. તો ઓમેગા² બરાબર શું થાય? ઓમેગા² બરાબર G ms ભાગ્યા આ r² છેદમાં જશે. આની 3 ઘાત. જુઓ,
અહીંયા પૃથ્વી માટે આપણે જે સંકેતો લીધા છે એ સંકેતો અહીંયા આપણને ઓમેગા અને આર જ આપણને અલગ પડે છે. ઓમેગા શું છે? કોણીય ઝડપ. આર શું છે? તો કે આપણે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા સૂર્યની આસપાસ. જી અને એમએસ બંને માટે કોમન છે. એટલે હું ગ્રહ માટે લખું. ચલો, ગ્રહ માટે આ સૂત્રને હું શું કહીશ? ઓમેગાની જગ્યાએ મારે શું લેવાનું થશે? ઓમેગા ડેશ વર્ગ બરાબર આ સૂત્રમાં જ મૂકવાનું. જી એમએસ ભાગ્યા આર ડેશની 3 ઘાત. આર ડેશની 3 ઘાત. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ. 1 અને 2 નો ગુણોત્તર લેતા. ચલો ગુણોત્તર લઈએ આપણે. તો ગુણોત્તરમાં શું થશે જુઓ? ઓમેગા સ્ક્વેર ભાગ્યા ઓમેગા ડેશ સ્ક્વેર બરાબર. ચલો જી એમએસ ભાગ્યા આરની 3 ઘાત ભાગ્યાના ગુણ્યા આનો છેદ ઉપર જશે આર ડેશની 3 ઘાત ભાગ્યા જી એમએસ. ચલો લોપ થશે જી એમએસનું. અહીંયા કૌંસ જે છે એમાં આપણે 2 કોમન કાઢી શકીએ કૌંસ બહાર મૂકી, કારણ કે બંને ઉપર સમાન ઘાત છે. ઓમેગા ડેશ બરાબર આર ડેશ ભાગ્યા આર. અહીંયા પણ તમે કોમન લઈ શકો. હવે અહીંયા તમે મૂકો જુઓ ઓમેગા ભાગ્યા ઓમેગા ડેશ 2 ઓમેગા એનો વર્ગ બરાબર. અહીં તો કશું નથી, આપણે આર ડેશ ભાગ્યા આર એની 3 ઘાત. અહીં શું થયું? આવું થયું જુઓ. તો અહીં શું થયું? 1/2 એટલે શું મળે? 1/4. કારણ કે 1/2 નો પાછો વર્ગ છે બરાબર આર ડેશ ભાગ્યા આર એનું ઘન કહીશું. તો આર ડેશ ભાગ્યા આર લઈ લો તો મારે શું કરવાનું થાય? 1/4 એટલે 0.25 એનું શું લેવાનું? ઘનમૂળ લેવાનું. 0.25નું ઘનમૂળ મિત્રો એટલે 0.25. .63 629 પાછા 96 છે એટલે 63 કરી દીધું. કોના બરાબર? આર ડેશ ભાગ્યા આર બરાબર એટલે આર ડેશ બરાબર 0.63 આર થયું. એટલે કોણ મોટું? તો આર ડેશ છે આર કરતો કેવું થશે? મોટું. અંતર ઓછું છે. અંતર ઓછું હોય તો એટલા માટે પહેલાંથી પેલો આપણે પેલી રીતે સમજ્યા કેપ્લરનો બીજો નિયમ. અહીં આપણે સાબિત કરી બતાવ્યું કે અંતર ઓછું હોય તો જ એની ઝડપ એ વધુ મળે. સૂર્યને ધ્યાનમાં લઈએ અને એ પ્રમાણે આપણે અંતર ધ્યાનમાં લઈશું તો અંતર જેમ ઓછું સૂર્યથી તેમ ઝડપ વધુ. ચલો મિત્રો, સ્વાધ્યાયનો 8.6 જુઓ. સાચો વિકલ્પ પસંદ કરો. વિકલ્પ એ, જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા તેની ગતિ ઉર્જા અથવા સ્થિતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય છે. એટલે વિકલ્પ પસંદ કરવાનો. ગતિ ઉર્જા આવે કે સ્થિતિ ઉર્જા? ચલો, ગતિ ઉર્જાનું સૂત્ર આપણે મૂક્યું હતું. ગતિ ઉર્જા કે બરાબર જી એમ. પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા કોઈ ઉપગ્રહ એમ દળનો ઉપગ્રહ હોય તો એની કુલ ગતિ ઉર્જા આપણને આટલી મળશે. બોલી જજો GMEM/2R. સ્થિતિ ઉર્જા જેને આપણે V કીધો હતો -GMEM/R. તો કુલ ઉર્જા શું થશે? કુલ ઉર્જા આ તમે બંનેનો સરવાળો કરો. E = K + V. તો E =
GMEM अपॉन 2R माइनस GMEM अपॉन R। GMEM अपॉन R तमे कॉमन काढो तो पहला पद में 1/2 मळशे -1 एटले आ पद मळशे GMEM अपॉन 2R। हवे बोलो कोना जेवुं छे? स्थिति ऊर्जा जेवुं छे। आ पद खाली जुओ कि गति ऊर्जा जेवुं। हाँ, गति ऊर्जा जेवुं छे, पण गति ऊर्जानुं केवुं मूल्य लेवुं पड़े? तमारे ऋण। तो अहींया जवाब शुं आवशे? गति ऊर्जाना ऋण मूल्य जेटलुं आपणने कुल ऊर्जानुं मूल्य मळे छे। चलो बी विकल्प जुओ। कक्षामां भ्रमण करता उपग्रहने पृथ्वीना गुरुत्वाकर्षणनी बहार मोकली देवा माटे आपवी पड़ती ऊर्जा। जो उपग्रह पृथ्वीनी आसपास भ्रमण करे छे एवुं बतावे छे, ते उपग्रहना स्थाने ज जे कक्षामां भ्रमण करे छे उपग्रह, ते कक्षामां कोई एक स्थाने ज स्थिर रहेला कोई पदार्थने पृथ्वीना गुरुत्वाकर्षणमांथी बहार मोकलवा माटे जरूरी ऊर्जा करता वधु अथवा ओછી હોય છે। મિત્રો પેલો ઉપગ્રહ એ ભ્રમણ કરે છે, એની પાસે શું હશે? ગતિ ઉર્જા પણ હશે। ગતિ ઉર્જા હશે ને, અને ગતિ ઉર્જા હોય તો એની કુલ ઉર્જા આટલી થશે। હવે આ ઉર્જાના વિરુદ્ધનું તમે મૂલ્ય આપો, કેટલું? GMEM अपॉन 2R, તો કુલ ઉર્જા શું થઈ જાય? 0। એટલે ઉપગ્રહ માટે આપવી પડતી ઉર્જા કેટલી થશે? GMEM अपॉन 2R। જ્યારે પેલો પદાર્થ સ્થિર છે તો એની પાસે ગતિ ઉર્જા નથી। કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા। એટલે આ થઈ કુલ ઉર્જા। જે પદાર્થ માટે કુલ ઉર્જા થશે આટલી થશે। એટલે તમે આટલી ને આટલી GMEM अपॉन R જેટલી ઉર્જા એને આપો તો એનો જવાબ આપણને પરિણામી શૂન્ય મળે। એટલે એવું કહી શકાય આ સંદર્ભમાં કે પદાર્થ માટે, चलो पदार्थ माटे कुल ऊर्जा आउं थशे, जुओ -GMEM अपॉन R। चलो उपग्रह माटे कुल ऊर्जा ए शुं थशे? -GMEM अपॉन 2R। बोलो कई ऊर्जा ओછી છે? આટલું આટલું તમારે બહારથી આપવાનું પ્લસમાં, તો કુલ ઉર્જા કઈ ઓછી છે? તો આરીએ આ બમણી કહેવાય। આની સાપેક્ષમાં આ ઉપરનું મૂલ્ય બમણું કહેવાય। એટલે અહીંયા તમારે બમણી ઉર્જા આપવી પડે। કોની સાપેક્ષમાં? ઉપગ્રહની સાપેક્ષમાં તમારે બમણી ઉર્જા આપવી પડે। એટલે વિકલ્પ શું થશે? ઓછી હોય છે। કોની? તો કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલી દેવા માટે આપવી પડતી ઉર્જા પેલા પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર મોકલવા માટે જરૂરી ઉર્જા કરતાં ઓછી હોય છે। ઉપગ્રહના સંદર્ભમાં જવાબ માગ્યો છે, ઓછી હોય છે। ચલો મિત્રો, સ્વાધ્યાયનો દાખલા નંબર 8.7 જુઓ। પૃથ્વી પરથી ફેંકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ। વિકલ્પ એ, શું તે પદાર્થના દળ પર આધારિત છે? વિકલ્પ બી, જ્યાંથી ફેંકવામાં આવે તે સ્થાન પર આધારિત છે। વિકલ્પ સી, પ્રક્ષિપ્ત કરવાની દિશા પર આધારિત છે। વિકલ્પ ડી, પદાર્થને ફેંકવાના સ્થાનની ઊંચાઈ પર આધારિત છે। મિત્રો, નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર પૃથ્વીની સપાટી માટે તો આપણે લખી દઈએ, નિષ્ક્રમણ ઝડપ। ચલો એના માટેનું સૂત્ર બરાબર વર્ગમૂળમાં 2GME अपॉन RE। હવે આના ઉપર તમે એવું કહી શકો કે ME જે છે એ પૃથ્વીનું દળ દર્શાવે છે, RE છે એ પૃથ્વીની ત્રિજ્યા બતાવે છે, કેપિટલ G પૃથ્વીનો ગુરુત્વાકર્ષિત સાર્વત્રિક અચળાંક છે। આમાં આ સમીકરણમાં પદાર્થનું દળ M નથી, તેથી નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય, નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય પદાર્થના દળ પર
પદાર્થના દળ પર આધારિત નથી, આધારિત નથી. એટલે આપણે આ સંદર્ભમાં જે વિકલ્પ જે આપણને માગ્યો છે જવાબ રીતે એ નાના સંદર્ભમાં આવશે. ના, પદાર્થના દળ પર આધારિત નથી. બી, જ્યાંથી ફેંકવામાં આવે તે સ્થાન પર આધારિત છે. હવે પદાર્થને પૃથ્વી પરથી ફેંકવામાં આવે છે. હવે પૃથ્વી પરથી ફેંકીએ તો એ વખતે આ બધા પદો અચળ છે. જુઓ, બધા પદો અચળ છે, પણ એનું મુખ્ય જે કારણ છે એ ગુરુત્વ સ્થિતિમાનના સંદર્ભમાં જોઈએ તો ગુરુત્વ સ્થિતિમાન V બરાબર માઇનસ GME/R. એટલે અહીંયા એવું કહી શકીએ કે સ્થાન પર આધારિત નથી. હા, અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે ગુરુત્વ સ્થિતિમાન એ સ્થાન પર આધારિત ન હોવાથી નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય એ અહીંયા સ્થાન પર આધારિત નથી. અથવા તમે એના સૂત્રમાંથી પણ કહી શકો કે એ આપણા માટે નાના સંદર્ભમાં જવાબ આવશે. પ્રક્ષિપ્ત કરવાની દિશા પર આધારિત છે? ના, ગુરુત્વ સ્થિતિમાનના સૂત્રમાં દિશાનો કોઈ ઉલ્લેખ છે નહીં, કારણ કે આપણા માટે અદિશ રાશિ છે. ખ્યાલ આવી ગયો? એટલે આપણે કહી શકીએ કે અહીંયા નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય દિશા પર આધાર રાખતું નથી. ડી, પદાર્થને ફેંકવાના સ્થાનની ઊંચાઈ પર. તો તમે જુઓ, અમે બી વિકલ્પમાં સૂત્ર લખ્યું છે ગુરુત્વ સ્થિતિમાનનું, એમાં આર આવે છે. આર એટલે શું? RE પ્લસ H, RE પ્લસ H થશે. અને પરિણામે જેમ જેમ Hનું મૂલ્ય બદલાય તેમ તેમ આરનું મૂલ્ય બદલાય. આર બદલાય તો ગુરુત્વ સ્થિતિમાન બદલાય, પરિણામે નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય બદલાય છે. એટલે ચોથા વિકલ્પમાં આપણે અહીંયા હાના સંદર્ભમાં જવાબ લખવો પડે. ગુરુત્વ સ્થિતિમાન એ સ્થળના ઊંચાઈ પર H પર આધારિત છે, કારણ કે H એ આરના સંદર્ભમાં આર બરાબર RE પ્લસ Hનું આવશે. તેથી એ સ્થાનની ઊંચાઈ પર નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય આપણને આધારિત જોવા મળશે. ચલો 8 પોઈન્ટ 8 જુઓ બધા. એક ધૂમકેતુ સૂર્યની આસપાસ અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. ધારો કે આ સૂર્યને ધ્યાનમાં લઈએ. સૂર્ય છે અને એક ધૂમકેતુ, ધારો કે આ ધૂમકેતુ છે, આમ ભ્રમણ કરે છે સૂર્યની આસપાસ. તો આ અંતર અને અહીંયા અંતર આપણે ધ્યાનમાં લઈએ. અહીંયા આવી જાય ધૂમકેતુ, તો એ વખતે અહીંથી આમ ગતિ કરશે, એટલે આ અંતર ઓછું મળશે અને આ અંતર વધુ મળશે. ચલો, પહેલું વિકલ્પ એ. હવે રકમમાં પણ જોતા જઈએ. આ ધૂમકેતુ માટે રેખીય ઝડપ, બી કોણીય ઝડપ, સી કોણીય વેગમાન, ડી ગતિ ઉર્જા અને ઈ સ્થિતિ ઉર્જા, એફ સમગ્ર કક્ષા પર કુલ ઉર્જા અચળ છે. ધૂમકેતુ જ્યારે સૂર્ય નજીક આવે ત્યારે કોઈ દળ ક્ષતિ થાય તો તે અવગણો. દળ ક્ષતિ થાય તો આપણે એને ધ્યાનમાં લેવાની નથી મિત્રો. ચલો આકૃતિમાં જુઓ. સૂર્યની આસપાસ ભ્રમણ કરતો ધૂમકેતુ, અંતર વધુ છે. અંતર વધુ હોય તો ઝડપ આપણને કેવી મળે? ઓછી. અહીંયા નજીકમાં અહીંયા ઝડપ વધુ મળે, એટલે રેખીય ઝડપ અચળ હોતી નથી, કારણ કે દૂર હોય ત્યારે રેખીય ઝડપ આપણને કેવી મળે છે? ઓછી. અહીંયા ઓછું મળશે રેખીય ઝડપનું મૂલ્ય, અહીંયા વધુ મળશે, એટલે અચળ હોતી નથી. ચલો બી વિકલ્પ જોઈએ. બી વિકલ્પમાં કહે છે આપણા માટે કોણીય ઝડપ. મિત્રો, સમગ્ર ગતિ દરમિયાન રેખીય ઝડપ જ અચળ નથી, તો ઓમેગા બરાબર VR ઓમેગા, તો એ પણ અચળ રહેતી નથી, એનું મૂલ્ય પણ વધઘટ થયા કરે છે. ચલો સી કોણીય વેગમાન. આપણે આવું કીધું હતું. જુઓ, ટોર્ક બરાબર DL સદિશ ભાગ્યા DT. હવે ટોર્કનું મૂલ્ય શું? R સદિશ ક્રોસ F સદિશ બરાબર DL સદિશ ભાગ્યા DT. હવે અહીંથી
આ એક રેખા આપણે વિચારીએ તો અહીંથી ધૂમકેતુનું અંતર આર આમ આવે અને ધૂમકેતુ પર લાગતું બળ એ આમ આવશે આ બાજુ, એટલે આ બળ છે. ચલો, એક જશે આ દિશામાં છે, દિશા આરની, અને એની વિરુદ્ધ માટે અહીંયા આપણને બળની દિશા મળે છે. એટલે એવું કહી શકીએ RF sin 180, RF sin 180 બરાબર dl ભાગ્યા dt. હવે sin 180 એટલે 0, 180 0 તો બધું 0 થઈ ગયું, બરાબર dl ભાગ્યા dt માટે કોણીય વેગમાન L શું થઈ જશે? અચળ. આ નિયમને જ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે, જેને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. જો તંત્ર પર, આ તંત્ર થઈ ગયું આખું, તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. અથવા તો એમ કહેવાય કે અહીંયા સૂર્યની જે કાર્યરેખા છે, સૂર્યની જે આના ઉપર જે બળ લગાડવાની જે દિશા છે એ કેન્દ્ર સૂર્યમાંથી પસાર થતી હોય એવું જોવા મળે છે. માટે આર સદિશ ક્રોસ એફ સદિશ શૂન્ય બની જાય એટલે અહીંયા કોણીય વેગમાન કેવું મળશે? અચળ. ચલો ડીમાં શું કહે છે? ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા કે બરાબર 1/2 mv² મુજબ. હવે જુઓ, વીને શું કહેશો? રેખીય ઝડપ. એ અચળ રહેતી ના હોય તો ગતિ ઉર્જા પણ અચળ રહેતી નથી. ચલો ઈ 8.8 ઈ સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા. હવે ચલો સ્થિતિ ઉર્જાનું સૂત્ર મૂકો, ધ્યાન આપજો. -GMSM અપોન R. M એટલે ધૂમકેતુનું દળ, MS એટલે સૂર્યનું દળ, અને R એટલે બંને વચ્ચેનું અંતર. હવે ચલો અહીંયા અંતર વધઘટ થાય છે, અહીંયા અંતર વધારે છે, સ્થિતિ ઉર્જા આપણા માટે ઓછી હશે. અહીંયા આપણને ઓછું મળશે, માઇનસમાં આપણને ઓછું મળશે. પેલી બાજુ નજીકમાં આર આપણા માટે ઓછું હોય તો ટૂંકમાં આરનું મૂલ્ય અચળ નથી, તેથી સ્થિતિ ઉર્જા અચળ નથી. અચળ નથી. ચલો એફમાં આપણને કહે છે સમગ્ર કક્ષા પર કુલ ઉર્જા. કુલ ઉર્જા તો કેવું મળે મિત્રો? અચળ. કેમ? ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને કોઈ પણ ઘટના બનતી હોય પણ જથ્થો જે છે એ કેવો રહેતો હોય? અચળ રહેતો હોય છે. આપણે અહીંયા 8.8 મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 9 જુઓ. અવકાશમાંના અવકાશયાત્રીને થતી પીડા માટે કયા લક્ષણો જણાય? વિકલ્પો આપણને આપ્યા છે. એ પગમાં સોજો, બી ચહેરા પર સોજો, સી માથું દુખવું, અને ડી સંરચના, શરીરની તકલીફ, આપણને આપણા શરીરની જે સંરચના છે એને તકલીફ થાય. મિત્રો અવકાશયાત્રી જ્યારે અવકાશયાનમાં હોય એટલે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પણ નહિવત હોય, અને પરિણામે આ અવકાશયાત્રી પોતે વજનવિહીનતાનો એ અનુભવ કરે. એનું વજન ત્યાં કશું છે નહીં, હવામાં ઉડતો હોય એ ટાઈપનું, એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. પરંતુ હૃદયને અહીંયા શરીરના જુદા જુદા ભાગો સુધી પેલું બ્લડ પહોંચાડવાની જરૂર પડે, એટલે પ્રેશર અહીંયા એને બધી જગ્યાએ આપણે બ્લડ પહોંચાડવાનું થાય તો એ વખતે હૃદયની ખૂબ જ નજીકના ભાગો ત્યાં પહેલી અસર થાય. ચહેરા પર સોજો, માથું દુખવું, અને શરીરનો કોઈ પણ ભાગ હોય
એ બી અને સીનો જ ભાગ છે આપણે, એ સંરચનાની કોઈ તકલીફ થવી, આવું એ પોતે પીડા અનુભવતો હોય છે. જો આ જ વ્યક્તિ જમીન ઉપર ઊભો હોય તો ગુરુત્વાકર્ષણ બળને કારણે પેલા હૃદયને વધુ પ્રેશર કરવું પડે છે અને છેક પગ સુધી, હૃદયથી પગ સુધીનું જે અંતર વધુ છે એટલે પ્રેશર ત્યાં વધુ પહોંચાડવું પડે, એટલે પગમાં તકલીફ વધુ થાય. પરંતુ અહીંયા પોતાની વજનવિહીનતા એ અનુભવે છે, એ સંજોગોમાં એ હૃદયની જે પ્રેશરની વાત આવે એ પ્રેશર અહીંયા ખૂબ જ ઓછું થઈ જાય છે. પરિણામે એ ચહેરા પરનો સોજો, માથું દુખવું, ચહેરા પરનો સોજો, માથું દુખવું અને શરીરનો કોઈ પણ ભાગ કે જ્યાં તકલીફો એને અનુભવાતી હોય એ પોતે પીડા એ ત્યાં અનુભવતો હોય છે. તો 8.9માં બી, સી અને ડી ત્રણે વિકલ્પો મિત્રો આવે છે. મિત્રો 8.10 જુઓ. નીચેના 2 પ્રશ્નોમાં આપેલા ઉત્તરોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. જે આપણે અહીં આકૃતિ દોરી છે એનો આપણે ઉલ્લેખ કર્યો છે અહીંયા. એ, નિયમિત દળ ઘનતા ધરાવતા, જેનું દળ દરેક જગ્યાએ નિયમિત છે, સમાન છે, એવો નિયમિત દળ ઘનતા ધરાવતા એક અર્ધગોળાકાર કવચના, કવચ એટલે શું? અંદરથી પોલું હોય, બહારની સપાટી પર આપણને દ્રવ્યમાન જોવા મળે. તો કવચના કેન્દ્ર પર, અહીંયા કવચનું કેન્દ્ર તમે આકૃતિમાં જોઈ શકશો. સી કેન્દ્ર છે અહીંયા બરોબર વચ્ચેનું, અને કેન્દ્ર પર ગુરુત્વ તીવ્રતાની દિશા દર્શાવતું તીર એ આપણે અહીંયા વિકલ્પના સંદર્ભમાં આકૃતિ આપી દીધી છે. એ, બી, સી કે ડી, આમાંથી આપણે પસંદ કરવાનું છે મિત્રો. તો જુઓ, પહેલું તો ગુરુત્વીય તીવ્રતા અને ગુરુત્વ સ્થિતિમાન. ગુરુત્વીય સ્થિતિમાન એને આપણે વી કહેતા હતા. વી બરાબર -gm/r, -gm/r. અને મિત્રો તીવ્રતા I બરાબર -dv, ગુરુત્વ સ્થિતિમાનનું અંતર r સાપેક્ષે વિકલન, એટલે -dv/dr. મિત્રો આપણે અહીંયા અર્ધગોળાકાર જે બતાવ્યો છે, જે એને આપણે જો એક આખું સ્વરૂપ જોઈએ તો ઉપરનો ભાગ પણ તમે આમ વિચારી શકો તો એક આખો ગોળો થઈ ગયો. ગોળાની બહારની બાજુ દળ છે પણ અંદરની બાજુએ પોલું છે, એટલે તો કવચ કીધું. ફૂટબોલનો દડો, વોલીબોલનો દડો, આ જે આપણને રચના બતાવે છે એ દ્રવ્યમાન સપાટી પર છે પણ વચ્ચેના ભાગમાં નથી. એટલે અહીંયા આખો તમે ગોળો વિચારો કે ગોળાની અંદરના દરેક બિંદુ પાસે ગુરુત્વ સ્થિતિમાન કેવું થઈ જાય છે? અચળ. ગુરુત્વ સ્થિતિમાન કેવું થઈ જાય છે? અચળ. કારણ કે બધું પદ અચળ થઈ જાય, અને અચળ થાય તો એ વખતે તીવ્રતાના સૂત્રમાં તમે જુઓ, અહીંયા વીનું મૂલ્ય અચળ હોય તો અચળ પદનું વિકલન આપણે કરીએ તો એનું મૂલ્ય હંમેશા શું આવે? 0 આવે. એટલે અંદરના દરેક બિંદુ પાસે, અને એમાં ખાસ આપણે સામાન્ય રીતે તમે 7મા ચેપ્ટરમાં ભણી ગયા છો કે જ્યારે કોઈ કણની અથવા તો સમગ્ર પદાર્થની વાત કરીએ તો એના કેન્દ્ર પર જાણે કે દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હોય એમ આપણે કલ્પીએ છીએ મિત્રો. તો એ વખતે આ બરોબર કેન્દ્ર પાસે, એટલે હું એમ કહું કે સી પાસે ગુરુત્વીય તીવ્રતા I બરાબર શું થઈ જાય? 0 થાય. પરિણામે તીવ્રતાનું મૂલ્ય કોઈ દિશામાં નહીં પણ એ કેન્દ્ર સી પર જ મળે, અને એને આપણે એમ કહીશું, જો આને અર્ધગોળા તરીકે વિચારીએ તો પરિણામી ગુરુત્વીય તીવ્રતા કેન્દ્ર સી તરફ મળે છે. એટલે સી પાસે આપણને અહીંયા બધું જ દળ જે છે એ દળ જાણે કે કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય અને એની તીવ્રતા એ પ્રમાણે આપણને શું મળે? 0 મળે. એટલે કેન્દ્ર સી પાસે 0 મળે છે. એટલે કોઈ પણ જગ્યાએ ધારો કે અહીંયા હું વિચારું તો એની તીવ્રતા પણ એ કઈ બાજુ હોય? કેન્દ્ર સી તરફ. એટલે એ પ્રમાણે હા,
નીચેની બાજુ અને ઉપરની બાજુના બળો તમે જુઓ, સી બિંદુ અહીંયા છે ને ઉપર અહીંયા બી બિંદુ છે, બંને સમાન તીર આપણને બીજાની અસર નાબૂદ કરે છે, પરિણામે એ અસર જોવા મળતી નથી. ફક્ત આપણને સી બિંદુ પાસે તીવ્રતા જે આપણને શું મળશે, સી બિંદુ પાસે શૂન્ય મળે છે. એ અનુસાર જો તીવ્રતાની દિશા કેવી હોય તો કેન્દ્ર સી તરફ હોય છે. મિત્રો 8.11માં જુઓ, આકૃતિ એના એ જ છે. આકૃતિ મેં દોરી નથી અહીંયા, આકૃતિ અહીંયા જ લેવાની છે આપણે. એમાં તમે જુઓ, એક તમે પી બિંદુ જોઈ શકતા હશો. પી બિંદુ પર ઉપરની બાજુ આ પ્રમાણે આપણને થોડુંક જી બિંદુ તરફનું બળ દેખાય છે, અહીંયા ડી બિંદુ તરફ. બંને બળો સમાન મૂલ્યના છે, પરસ્પર એકબીજાની અસર નાબૂદ કરે. એક નીચેની બાજુ બતાવ્યું જેને ગુરુત્વાકર્ષણ બળ પણ કહી શકીએ, અને અહીંયા એફ બળ બતાવ્યું છે. જો તમે અહીંયા બે રીતે વિચારી શકો, આ બંનેનું પરિણામી બળ તમે નાની લાઈન દોરી છે ત્યાં એ તરફ પણ હોય, અથવા તો આ બિંદુ પી પાસે પરિણામી જે બળ છે એ કઈ બાજુ હશે, અહીંયા નીચેની બાજુ ઈ બિંદુ તરફ હશે. આમાં સી છે જવાબ, અહીંયા ઈ બિંદુ તરફ છે. આમ ધારો કે વિચારો, આમ વિચારો તો અહીંયા જે મારી પેન્સિલ છે એની દિશા જે છે એ કઈ બાજુ હશે, ગુરુત્વાકર્ષણની દિશામાં હશે. એટલે એનો મોટો ભાગ જે છે કઈ બિંદુ તરફ હશે, ઈ બિંદુ તરફ હશે. એટલે 8.11નો જે જવાબ આવે છે એ ઈ બિંદુ તરફનો આપણને જોવા મળે છે.